તો તમારો મિત્ર નવા વિડીયોની અંદર સ્વાગત છે ભાઈ. તો તમે ભાષાના વિડીયોની અંદર જોઈ તો કે ભાઈ આપણે હોઈ ગયા હતા ખામગાંવ ભાઈ મારવાડીને હોટલ હતો. સવારના 6 વાગ્યાનો વારો લખાયો હતો ભાઈ. તો આપણે અત્યારે ઉઠ્યા ને ભાઈ વાગી ગયા 6. તો હવે પહેલાં હે ને ભાઈ આપણે ચા પાણી પી લઈએ પછી આગળ મળીએ. તો મિત્ર ટાઈમ થઈ ગયા 6:14. આપણે 6 વાગ્યાનો ભાઈ વારો લખાયો હતો. તો 14 મિનિટ મોડો થઈ ગયો ઉઠવામાં. ને તારીખ છે ભાઈ આજની 15. આપણે ભાઈ ઉઠીને પહેલાં હે ને આપણે મહારાષ્ટ્રની અંદર ગમે ત્યાં હોય ને ભાઈ એટલે ટાંકી ટાયરો ભાઈ ચેક કરી લીધા. બધું ઓકે છે કેમ કે ભાઈ ચેક કરી લેવાનો. આપણે ટાંકીનો ભાઈ ટાંકરો આ તે લોક ભાઈ કંઈ કમ્પ્લીટ છે ને. તો હવે જઈએ આપણે ભાઈ ચા પાણી અહીંયા પી લઈએ. કેમ કે હે ને મિત્ર ભાઈ મહારાષ્ટ્રની અંદર ભાઈ કંઈ નક્કી ન હોય. ભાઈ ડીઝલની ટાંકી છે ને ભાઈ સાફ કરી જાય લોક તોડીને. એટલે છે ને ભાઈ હોટલે ગમે ત્યાં હોય ને ત્યાં જ છે ને ભાઈ ચેક કરી લેવાની. પછી છે ને કંઈ આપણે ઉપાધિ નહીં. કેમ કે અહીંયા જો ભાઈ હોય તો આપણે હોટલવાળાને કહી શકીએ. પછી આગળ જઈને આપણે ખબર પડે તો પછી ભાઈ કોઈને આપણે કહીએ ન શકીએ. એટલે એવું છે ભાઈ. ને તો હવે આપણે છે ને બ્રશ કરી લઈએ પહેલાં ને પછી ચા પાણી પીને પછી હાલતા થઈએ. આપણા કાકા જે હોતા એના હોવા દીધા ભાઈ. તો મિત્ર કમ્પ્લીટ છે ને ભાઈ ચા આવી ગઈ ને ભાઈ સ્પેશિયલ બનાવી અત્યારે ને રકાબીમાં હે ભાઈ. ને રાતે ભાઈ આપણે અહીંયા ખાધો હતો મારવાડીને હોટલે. નાઈને અહીંયા હોઈ ગયા હતા. તો હવે ચા પાણી પીને નીકળીએ ભાઈ. તો મિત્ર 6:33 થઈ ગઈ ને ભાઈ. શ્રી રામદેવ રાજસ્થાની ગુજરાત રાયકા હોટલ મારવાડીની હોટલ છે ભાઈ. અહીંયા ખામગાંવ વતન ભારતના પપ્પા અને ચા પાણી પીને આવ્યા ભાઈ આપણે. હવે પાતોર આપણે ગૂગલ મેપની અંદર માર્યો ભાઈ. બાલાપુર થાય 20 કિલોમીટર. ત્યાંથી ટર્ન મારવાનો હવે પાતોર સાઈડ. પાતોર બ્રિજ થાય ભાઈ બાલાપુરથી. અહીંથી 50 કિલોમીટર થાય. તો હવે આપણે નીકળીએ. મિત્ર આપણે છે ને બાલાપુરથી 11 કિલોમીટર પહેલાં છે ને 11 કિલોમીટર પછી આપણે ટર્ન મારવાનો હે. ભાઈ આગળ વાજરા કાળા થયા અને સુરત દાદા ઉગવાની તૈયારીમાં હે. વરસાદ નથી આ બાજુ. તો મિત્રો આ ટોલ નાકો દેખાય ભાઈ બાલાપુર વાળો હોય ને ગાડી આપણે રહેતી ઊભી ત્યાંથી અકોલા આવે થાય ભાઈ 32 કિલોમીટર. અને બાલાપુર આપણે ટર્ન મારવાનો હોય 5 કિલોમીટર. ને ભાઈ આપણી ગાડીમાં હે ને કાંકરા થયા હતા અવાજ આવતો હતો એટલે આપણે કાઢી નાખીએ. તો જ્યાં મિત્રો કાંકરા હતા ભાઈ એટલે હે ને અવાજ આવતો હતો. હે ને ભાઈ હાંકવાની મજા ના આવે. તો મિત્રો આપણે કાંકરા કાઢી નાખીએ ને ભાઈ આ રસ્તા છે ને 4 ટોલ ટેક્સ આવે. એક આવે પારોલા, પછી જલગાંવ વટીને પછી મલકાપુર ને એક બાલાપુર ના સીધો જાય હવે નાગપુર હાઈવે. તો હવે આપણે હાલતા થઈએ. તો અકોલાનો બોર્ડ આવ્યો મિત્રો. 32 કિલોમીટર અકોલા થાય ને ધુલિયાથી બાલાપુર થાય 40 કિલોમીટર. 4 પુલ પાસ આવે આ રસ્તે બાલાપુર સુધીમાં. આપણે ટર્ન મારવાનો હોય 5 કિલોમીટર પછી. તો મિત્ર આગળ છે ને ભાઈ 800 મીટર છે. આપણે નીચે ગાડી ઉતારવાની છે. 800 કિલોમીટર પછી છે ને ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. ત્યાં પોદાઈ આવ્યો ભાઈ બાલાપુર 4 કિલોમીટર. અકોલા 24, અમરાવતી 140. ને ભાઈ આ છે ને ધુલિયા નાગપુર વાળો હાઈવે છે ને ત્યાંથી આપણે જવાનો છે પાટોર. પાછો પાટોરથી છે ને ભાઈ આ સીધો જાય અકોલા. ત્યાંથી અકોલા નાંદેડ વાળો રસ્તો છે ને ભાઈ આપણે ભેગો થઈ જાય. એ પાછો 4 લાઈન આવે. ને બાલાપુરથી પાટોર સુધી છે ને ડબલ પટ્ટી રસ્તો આવશે. આપણે છે ને ભાઈ જગ્યા ઉતારી લીધી ગાડી. હવે 800 કિલોમીટર પછી ડ્રાઈવર થાય. બાલાપુર ગામ ભાઈ આમ રહી ગયો ને આપણે ફરવાનો છે બાયપાસ. હવે પાછો છે ને 3 કિલોમીટર પછી ડાબી બાજુ ટર્ન મારવાનો. નકર સીધો આ છે ને બાલાપુર ગામમાં વયા જઈએ આપણે. આ બાલાપુરનો બાયપાસ છે. અહીં છે ને ભાઈ આપણે ડાબી બાજુ વળવાનો છે. સીધો ગયો બાલાપુર ગામની અંદર જાય. તો મિત્રો આપણે છે ને ડાબી બાજુ ટર્ન મારી લીધા. હવે આવો ડબલ પછી રસ્તો છે ને ભાઈ પાટોર સુધી આવે. બાલાપુરથી પાટોર 30 કિલોમીટર થાય ભાઈ. તો મિત્ર હે ને હવે ભાઈ આગળ 1/2 કિલોમીટર પછી ઓલો હાઈવે આવી ગયા છે. સાંભે જો પુલ છે ને ભાઈ દેખાય. ત્યાંથી આપણે જમણી બાજુ ટર્ન મારી લેવાનો છે. હવે એ આવી ગયા છે અકોલા નાંદેડ વાળો હાઈવે. ને ભાઈ રસ્તે આગળ ટર્ન મારીને પાટોરનો છે ને ભાઈ ઘાટ આવે.
તો મિત્રો અહીંયા છે ને ભાઈ બોર્ડ આવે પાટોલ સીધું, પાટોલ ગામમાં જઈ સીધો, અકોલા ડાબી બાજુ ને મેડેસી જમણી બાજુ. તો હવે જ્યાં ભાઈ પુલ દેખાય ત્યાંથી આપણે છે ને જમણી સાઈડ ટર્ન મારવાનો છે. પાછો છે ને મિત્રો આપણે ગૂગલ મેપની અંદર માર્યું નાંદેડ, આપણે નાંદેડ થઈને જવાનો હોય તો 185 કિલોમીટર થાય. નાંદેડ છે ને ભાઈ અહીંથી પહેલાં પાટોલથી વાસીમ, વાસીમ પછી હિંગોલી પછી છે ને નાંદેડ આવે. એટલે આપણે ભાઈ ભોપાલ થઈ ગયા છે અત્યારે 7:53 થયો આપણો ટાઈમ. હા એ આવી ગયા અકોલા નાંદેડ વાળો. અહીંથી પાટોલનો ઘાટ હમણાં ચાલુ થઈ ગયા છે. આ પાટોલનો બાયપાસ છે. ત્યાં છે ને ભાઈ રાતે ધ્યાન રાખવું પડે, કેમ કે ગાડી ભાઈ ટ્રાફિક રાતે હોય નહીં. એટલે કંઈક છે ને ભાઈ થવાકાર હોય ને દિવસ નહીં ભાઈ છે ને ત્યાં ઊભે લુખા હોય એનો છે ને ભાઈ વિશ્વાસ નહીં કરવાનો. હા ભાઈ જે બધું છે ને જંગલ ઇલાકો જ છે. જો મિત્ર આમ બધું જે દેખાય આખો છે ને ભાઈ જંગલ ઇલાકો છે. અહીં જ્યાં ભાઈ ડુંગરનો વ્યૂ છે 1 નંબર. આગળ ભાઈ ઘાટ આવે હશે અહીંથી 2-3 કિલોમીટર. ગાડી જ્યાં ભાઈ અહીંયા ધીરે ધીરે ચડે કેમ કે ઘાટ સેક્શન રસ્તો છે. મિત્રો બોર્ડ આવે ભાઈ પાટોલ 2 કિલોમીટર ડાબી બાજુ, અહીંથી પર જવાય પાટોલ ને મેડેસી બાર ને વરાંગા ફાટા 145 કિલોમીટર થાય. વરાંગા ફાટા સુધી ભાઈ આપણે આ 4 લાઈન રસ્તો આવશે. પછી ત્યાં વરાંગા ફાટા પાસે છે ને નાંદેડ ગામ આવી જાય. ને જ્યાં ભાઈ સામે બ્રિજ દેખાય ને ત્યાંથી પણ પાટોલ જવાય. આ પાટોલનો બાયપાસ હતો એ આમ પાટોલ સિટીમાં તો રસ્તો પાછો આમ આવે. તો આપણે પુલની નીચેથી ભાઈ ટર્ન માર્યો ને બાલાપુર વાળા રસ્તે ત્યાંથી થઈને પાછો અહીંયા નીકળે ભાઈ. પેલા આનું છે ને ભાઈ કામ હાલતો હતો, હવે કમ્પ્લીટ થઈ ગયા. પેલા ગામમાં થઈને આવવું પડતો. મિત્ર છે ને હવે અહીંથી પાટોલનો ઘાટ ચાલુ થઈ ગયો. હમણાં આપણે છે ને ભાઈ ચડવાનો આવશે. 3-4 ગોલાઈ છે, બહુ મોટો નથી, નાનો છે. પણ રાતે છે ને ભાઈ ધ્યાન રાખવું પડે ને દિવસની ધ્યાન રાખવું પડે, કેમ કે ભાઈ ઓલા છે ને અહીંયા લૂંટવા વાળા ભાઈ ઉભા હોય જો હે ને તો હું બતાવી. એ ભાઈ આપણે ગાડી લઈને ઉભા હોય પાછા ને એમ કહે કે આગળ ભાઈ આરટીઓ પોલીસ વાળા છે. એટલે ભાઈ અજાયના માણસ હોય ને એ છેતરાઈ જાય ને પછી છે ને ભાઈ લઈ જાય જુગાર રમાડવાનું. તમે ભાઈ ક્યાં સુધી હારો નહીં ને ત્યાં સુધી રમાડે ને ભાઈ લૂંટફાટ કરે. એટલે ભાઈ મહારાષ્ટ્રની અંદર છે ને ભાઈ છેતરાવવું નહીં ભાઈ, ચાલાક થઈને રહેવાનું. ગમે એનો ભાઈ વિશ્વાસ ભાઈને કરવાના જ નહીં. ગમે એ ગાડી રોકાવે ને ભાઈ આપણે આપણી હોટલ સિવાય ગાડી ક્યાંય નહીં રોકવાની. પછી જે થવું એ જોયું જાય, જે થાય એ. મિત્રો ઘાટ છે ને ભાઈ ચાલુ થઈ ગયા. અહીંથી 4 લાઈન જ રસ્તો છે. આગળ ભાઈ છે ને ધીરે ધીરે જ્યાં ગાડી ચડે એના થકી છે ને આપણે ભાઈ લગભગ ગેરું મારવા જ હે. ત્યાં 6થા ગેરમાં છે ને ભાઈ ગાડી છે ને 5મો ગેર માર્યો આપણે. તો છે ને 3જો ગેર મારી લીધો આપણે. ભાઈ આ પ્રકારનો ઘાટનો વ્યૂ છે. હજી ભાઈ 2 ગોલાઈઓ આવે 2-3. આમ ભાઈ જ્યાં જઈએ ત્યાં છે ને જંગલ જ છે. આપણી ગાડી છે ને મિત્રો નિરાતે હાવ ચડે 15 RPM બને ત્યાં સુધી ભાઈ છે ને 15-16 RPM ચલાવાય. કેમ કે ભાઈ રોગી ગાડીની તાકાત ન કરાવાય. ગાડીના નાકામાં ભાઈ ઇન્જિનને માર પડે. તો આપણે 15-16 RPM ચલાવીએ. ઉતારવામાં છે ને ભાઈ આમાં ઉતાવળ ન કરાય, કેમ કે ભાઈ ઘાટ કંઈ એમ જેવો તેવો નથી. એટલે છે ને ભાઈ ઉતારવામાં હાવ નિરાતે આપણે ઉતારવા કરતાં ભાઈ સરાવવો છે ને હેલો, પણ ગેરમાં મિસ્ટેક ન આવવી જોઈએ. ગેર આપણો છે ને પરફેક્ટ લાગવો જોઈએ. નકર પછી ભાઈ રસ્તામાં ગાડી ઊભી જાય, પાછો એકડો ઘૂંટવો પડે. આપણી ગાડી અત્યારે છે ને ભાઈ 3જા ગેરની અંદર ચડે.
નિરાતે. તો હે ને મિત્રો ઘાટ આપણે ચડી ગયા, થોડા ઘણા બાકી ભાઈ. મિત્રો આગળ આપણે કહેતા હતા કે ભાઈ ઓલા ગાડી લઈને ઉભા હોય જ્યાં ભાઈ આ એનો અડ્ડો આવે. અત્યારે નતો ઉભા, નકર ભાઈ અહીંયા હે ને ઉભા જ હોય નાંદેડ બાજુ એમ જ હોય ભાઈ. આઈસર ગમે એવી ગાડી રાખે ને પછી હે ને ભાઈ કે આગળ પોલીસ વાળા હે એટલે આપણે શું હે કે ભાઈ હાઈડ હોય એટલે ઊભી રાખી દઈએ. ઘણા ઠીક ના મારે કે ભાઈ આગળ જાઉં તો મેમો દે હે એટલે ભાઈ કોઈને ભરોસો હે ને નહીં કરવાનો. જ્યાં અહીંયા ભાઈ ઉભા હોય ગાડીઓ રાખીને જે ભાઈ ડ્રાઈવર ભાઈઓ હે એને તો ખબર જ હે પાટોલ ઘાટને. એટલે ભાઈ રાતે છે ને આપણે હોઈ ગયા હતા કે ખોટું જોખમ ન કરવું એટલે 6 વાગે ઉઠીને હે ને ભાઈ આપણે ભાગ્યા. એટલે આ રસ્તે હે ને ભાઈ મહારાષ્ટ્રની અંદર આવતા હોઈએ એટલે હે ને ભાઈ કોઈને વિશ્વાસ કરવાનો જ નહીં. મહારાષ્ટ્ર બહુ ડેન્જરમાં ડેન્જર રાજ્ય હે, કેમ કે ભાઈ લુખાવો હે ને વધી જાય એવું નથી ભાઈ. બધા એવા હોય, અમુક ભાઈ સારા માણસો હોય. પાટોલનો ઘાટ વટીને હે ને મિત્રો ટોલ નાકો આવે ને ભાઈ આ રસ્તે સીસીટીવી કેમેરા છે એટલે ભાઈ વિડીયો ઉતારવામાં ધ્યાન રાખવું પડે, કેમ કે પછી હે ને ભાઈ મેમો આવી જાય. ને ભાઈ આ રસ્તે છે ને લગભગ પાટોલથી લઈને નાંદેડ સુધીમાં 3-4 ટોલ નાક આવી જાય. એક ભાઈ પાટોલનો ઘાટ ચડીને આવે આ પાટોલવાળું ટોલ નાકો બધાય ભાઈ ચાલુ છે. ને પછી આવે વાસીમ ને હિંગોલી બાજુ ને પછી આવે નાંદેડની પહેલાં એક આવે ભાઈ. એટલે 3-4 આવે લગભગ ભાઈ ટોલ નાકા. 3 તો પાકા, કેમ કે હમણાં ભાઈ આપણે એવા નથી. પહેલાં એકાદ ટોલ નાકાનું કામ હાલતું હતો, પછી આ પાટોલવાળા ટોલ નાકે પૂગી ગયા તો આપણે પાસ કરી લઈએ. ટોલ નાકું પાસ કરીને હે ને સીધો મિત્ર આવું હિલીઓ આવે બહુ ડેન્જર ભાઈ. ચલાવવા તાણે છે ને ફીણા લઈ લે ને ઉતારવા તાણે ભાઈ ધ્યાન રાખવું પડે. તો પાટોલ પાસે હે ને મિત્રો આવે મેડસે 1.5 કિલોમીટર ને ઓઢા નાગનાથ 107 વાસીમમાંથી થાય 40 કિલોમીટર. પહેલાં આવે વાસીમ ને હિંગોલી ને એવું બધું. ને મેડેસીના આગળ બોર્ડ હતો 12-15 કિલોમીટરનો. તો ભાઈ આ મેડેસીના બાયપાસ છે ને આ સીધો આમ રસ્તો જાય મેડેસી ગામમાં જાય જ્યાં અહીંયા બોર્ડ માર્યો. પેલા આ રસ્તાનો ભાઈ પુલનું કામ ચાલુ હતું, આમ થઈને જવું પડતું પણ હવે કમ્પ્લીટ થઈ ગયો રસ્તો. હે ને મિત્રો આખો ઘાટ સેક્શન આવે નાંદેડ સુધી. હવે ભાઈ થોડોક છે ને દામરપટ્ટી છે પછી છે ને સિમેન્ટ રસ્તો આવી જાય આરસીસી રોડ છે નાંદેડ સુધી ભાઈ. એટલે જ્યાં પાછા છે ને ભાઈ ઘાટ સેક્શન રસ્તો આવ્યો. તો મિત્રો સિમેન્ટ રસ્તો ચાલુ થઈ ગયો ને વાસીમ રીયો ઈઠાવીને ઔરંગાબાદ જમણી બાજુ 200 કિલોમીટર થાય. તો ભાઈ અહીંયા છે ને હમણાં મુંબઈ નાગપુર વાળો એક્સપ્રેસ હાઈવે છે ને ભાઈ આવી ગયા છે. જો સામે ઓલું ઓવરબ્રિજ દેખાય ને ત્યાંથી ભાઈ ગાડી ઉતારી લેવાની મુંબઈ નાગપુર એક્સપ્રેસમાં આપણે જવું હોય તો. ત્યાં અહીંયા બોટ પણ આવે નાગપુર મુંબઈ સીધે સંચાર દ્રુતગતિ મહામાર્ગ. જ્યાં મિત્ર દેખાય ને ભાઈ એ મુંબઈ નાગપુર વાળો એક્સપ્રેસ છે. ત્યાં ભાઈ આપણે ગાડી ઉતારવી હોય ને તો આગળથી છે ને જો ઉતરે. તો મિત્રો પાછો બોર્ડ આવ્યો વાસીમ 25 કિલોમીટર, ઔરંગાબાદ 197 પાછો આગળથી ઔરંગાબાદ જઈ રસ્તાને હૈદરાબાદ 440 કિલોમીટર થાય. હૈદરાબાદ આવ્યું તેલંગાની અંદર. ને ભાઈ આ હે ને આગળ હે ને જે ઓલા લુખાવો હે ને ભાઈ વિભા 50 વાળા પોલીસ વાળા એટલે ભાઈ એવા છે ને ઊભી નહીં રાખવાની, જવા દેવાની. ભાઈ હે ને 50-100 રૂપિયાનો હે ને ઢોર પાણી કરી જાય એટલે હે ને ભાઈ એવું હોય ને તોય ઊભી રાખવાની. બાકી હે ને ભાઈ નીકળવાનો રસ્તો સાંભો દેખાતો હોય ને એટલે જવા જ દેવાની. કેમ કે એવા હે ને ભાઈ ભટકા જ રાખે આ મહારાષ્ટ્રની અંદર. એ એક ભાઈ બહુ ધ્યાન રાખવું પડે. 50-100 વાળા હે ને ઊભી જાય સવારના પોરમાં. હવે ભાઈ નાગપુર ગયો 271, હિંગોલી 71. અહીંથી પણ ભાઈ નાગપુર જવાય આ સીધો રસ્તો આગળથી.
મિત્રો વાસી 19 કિલોમીટર ઓદા નાગનાથ રહેવું ઢેકલોર બહાર હિસાબે ભાઈ હૈદરાબાદ આપણે જવું હોય તો હે ને ઢેકલોર આવે ત્યાં બોર્ડર આવી જાય મહારાષ્ટ્રનો. ભાઈ આ હે ને પાછા બીજા હોય પાછા એટલે આવા છે ને ભાઈ ઠેકાણે ઉભે મજા હોવાળા તોડ પાણી કરી જાય તમારી આગળ એટલે ભાઈ ગાડી છે ને ઊભી રાખવે તો રાખવાની જ નહીં. નાંદેડ છે ને મિત્ર 134 કિલોમીટર રહીએ ને ટાઈમ થઈ ગયો 9 ને ભાઈ આપણે છે ને હારે લોગ એડિટ કરીએ ભાઈ. કાલ રાતના કરતા હતા આપણે 2 કલાક ખાલી ભાઈ. કાલે આપણા કાકા હાંકતા હતા અહીંયા સૂતા હતા ને પાછા 2 કલાક ભાઈ આપણે 1 વાગે જમીને સૂતા હતા એટલે આપણે છે ને 4 વાગે ભાઈ સૂતા હતા ને 6 વાગે પાછા ઉઠી ગયા. 6 વાગ્યાના કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરીએ ને હારે ભાઈ ચાલુ ગાડી હાંકતા ભાઈ બ્લોગે હું છે ને એડિટ કરતા હું તરત અહીંયા તમે થયો ભાઈ. હવે અપલોડ કરવાના બાકી છે એટલે ભાઈ બહુ છે ને આમાં ભેગું કરવું બહુ મુશ્કેલ છે કેમ કે ઘરે બેઠા ને ભાઈ એને કંઈ કામ ન હોય. અમારે આમાં બધે ભાઈ છે ને જવાનું હોય એટલે બહુ મુશ્કેલ છે ભાઈ આમાં બધું ભેગું કરવું. ઉભા ગાડી આપણે રોકાવી પણ આપણે છે ને ભાઈ ઊભી ન રાખી. આ વાસીમ વાળો ટોલ નાખો છે એટલે ભાઈ આવા લોખાવા છે ને હરો ઉભા જ હોય. ગાડી ઊભી જ નહીં રાખવાની કેમ કે 3 જગ્યાએ છે ને ભાઈ ઉભા હતા પછી વાસીમ બેઠા ને વાસીમ વાળું ટોલ નાખો છે એટલે એવાથી ભાઈ છે ને પીવાનો નહીં જવા દેવાની પછી જે થાય જોયું જાય. નાંદેડ મિત્ર હવે છે ને 108 થયો ને 9:30 વાગ્યા ભાઈ. આપણા કાકા હવે ભાઈ ઉઠા બ્રશ કરે હવે આગળ ક્યાંક ચા પાણી પીવા છે ને ગાડી ઊભી રાખીએ આપણે. હવે ને 42 થઈ ભાઈ ને નાંદેડથી આપણે છે ને મિત્ર 112 કિલોમીટર પહેલાં છે 112 રહ્યો ને કારેર ગાંવ કરીને હે ને ભાઈ આવે કાનહેર ગાંવ નાકા એની વચ્ચે છે ને ભાઈ આપણે ગાડી ઊભી રાખીએ કેમ કે હવે પીવા ચા પાણી આપણા કાકા ઉઠી ગયા. હોટલ આવે રાજધાની 184 ઢાબા પ્યોર વેજ. તો આપણે ભાઈ અહીંયા મહારાષ્ટ્રની હોટલ છે તો ચા પાણી પીએ ને પહેલાં આપણે ગાડીના કરી લઈએ ભાઈ ટાયર ચેક. તો કમ્પ્લીટ છે ને મિત્ર ભાઈ ચા આપણે લઈ લીધી અહીંયા ભાઈ રકાબેન એવું ન હોય કપ હતા ને હોટલનો ભાઈ આ પ્રકારનો વ્યૂ છે. તો ચા પાણી પી લે અને ગાડી આપણે રાખી વાન કાકા ભાઈ મોટું તો હવે તો પછી ભાગીએ ચા પાણી. કમ્પ્લીટ મિત્ર છે ને આપણે ચા પાણી ભાઈ પી લીધા. 1 નંબર ભાઈ સ્પેશિયલ ચોખા દૂધની ચા બનાવી હતી ને આપણે લીધા 2 બિસ્કિટ કેમ કે ભાઈ કાકાને ઉઠીને છે ને મીઠું ખાવું પડે ને હવે આપણે હાલતા થઈએ. તો મિત્ર ટાઈમ થઈ ગયા 10 ને હોર ને ભાઈ હવે આપણે પાછા ચા પાણી પીને હાલતા થઈ ગયા ને આપણા કાકા કરે હવે ભાઈ ડ્રાઇવિંગ. નાંદેડથી હવે આપણે 100 કિલોમીટર પહેલાં છે. નાંદેડથી પાછા ભાઈ આપણે જવાનો હોય ભેરસા પોખર બાજુ ડાબી બાજુ નાંદેડથી જવાનો છે તો પૈરા જઈએ ભાઈ ધીરે ધીરે. અને અતાણાનો ભાઈ વાતાવરણ આવું છે વરસાદ આવવાની ભાઈ તૈયારી દેખાય. હવે જોઈએ આગળ આવે કે નથી આવતો. તો મિત્ર 11:19 થઈ ગઈ ને ભાઈ હવે નાંદેડથી 58 કિલોમીટર પહેલાં છે ભાઈ ને અડધાપુર પહેલાં છે ને ભાઈ ટોલ નાકો આવે. આ ત્રીજો ટોલ નાકો છે ભાઈ આપણો. નાંદેડ જઈએ હવે 40 કિલોમીટર લાતોર 165 હૈદરાબાદ 310 આ સીધો રસ્તો જાય લાતોર. આપણે નાંદેડથી ભાઈ ભેરસા પોખર બાજુ જવાનો છે. તો મિત્ર અડધાપુર પહેલાં આપણે છે ને નાંદેડ જઈએ હવે 26 કિલોમીટર ને ટાઈમ થઈ ગયા 12 વાગી ગયા ને આપણે હજી એક ચોથો ટોલ નાકો આવ્યું ભાઈ. આ રસ્તા 3-4 ટોલ નાકા છે ને હવે. તો હવે છે ને મિત્ર ભાઈ આપણે અડધાપુર ગામ પાસ કર્યો ને નાંદેડની પહેલાં છે ને હવે ભાઈ આપણે બારાદવાળો રસ્તો પકડવાનો છે. બારાદ પછી આવે ભાઈ પોખર ને પોખર ભાઈ છે ને મહારાષ્ટ્રની બોર્ડર આવી જાય ને પછી છે ને ભાઈ આવે તેલંગાણાની બોર્ડર પોખર ને પૈસાવાળો ભાઈ આપણે રસ્તો પકડવાનો છે ને ભાઈ આપણે હૈદરાબાદ થઈને જવું હોય ને તો ત્યાંથી જવાય. એ આગળથી જવાનો ભાઈ નાંદેડ થઈને ડેગલોર વાળો રસ્તો ભાઈ આપણે ડેગલોરનો બોર્ડ દેખાઈ રહ્યો હતો એ નાંદેડ થઈને ડેગલોર જવાય.